વલસાડ જિલ્લામાં હાલમાં જે પૂરથી તારાજી સર્જાઈ હતી, ઘણા પરિવારોનો અસર બન્યા હતા અને તેમાં ઘણા વિદ્યાર્થીઓનું પણ ખૂબ જ સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. અને શિક્ષણાધિકારી મારફત અમને બેગ વિતરણ માટેની એક વિનંતી કરતા ગોકુલ ફ્રૂટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ જમનાબાઈ જીવીડી હાઈસ્કૂલ અને મણિબા હાઈસ્કૂલના અંદાજે 200 ઉપર છોકરાઓ બેગ વિતરણનો કાર્યક્રમ અમે કર્યો હતો. ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહે છે, એ આપ વલસાડની જનતા વાકેફ છે. હજી પણ અમે લગભગ 1000 ઉપરાંત બેગ વલસાડ જિલ્લામાં આપવા જઈ રહ્યા છીએ. આજનો કાર્યક્રમ માટે અમે જમનાબાઈ હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળનો તેમજ શિક્ષણ અધિકારીનો આભાર માનીએ કે આજે છોકરાઓને આજે સેવા કરવાની અમને જે તક આપી ને માધ્યમ બન્યા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં જ્યાં પૂરના પાણી ભરાયા હતા, જે શાળાઓની અંદર વિદ્યાર્થીઓના ઘરે, તો અમે જ્યારે મુલાકાતે ગયા ત્યારે શાળાઓની અંદર 5-5 ફૂટ પાણી હતું, એટલે જેના કારણે શાળાઓની અંદર બધું જ નુકસાન, એટલે બેન્ચથી માંડીને અમારા સ્માર્ટ બોર્ડ્સ, કમ્પ્યુટર, રેકોર્ડ્સ, આ બધું જ નુકસાન પામ્યું હતું. એટલે રેકોર્ડ્સ એટલે વિદ્યાર્થીઓનું ભાવિ, તો એટલા માટે એક ચિંતા પણ એ થઈ. સાથે સાથે એ ત્યારથી જ વિચાર આવ્યો કે જો આટલું પરિસ્થિતિ અહીંયા હોય તો બાળકોને પણ ઘરે એમના પુસ્તકોને બધું જતું જ રહ્યું છે, તો એમના માટે શું કરી શકાય. એટલે પહેલું પગલું અમારું એ હતું કે પાઠ્યપુસ્તક. એટલે અમે તરત જ શનિવારે, જ્યારે શુક્રવારે ઉતર્યા એટલે શનિવારે અમે એક સર્વે કરાવી લીધું કે કેટલા બાળકોને જરૂર છે. એટલે માધ્યમિક અને હાયરના 2700 બાળકો નીકળ્યા અને પ્રાથમિકના 4000થી વધારે નીકળ્યા. એટલે આ રીતે જેટલા બાળકોની જરૂર હતી અમે તરત જ નિયામક સાહેબ સાથે વાત કરી અને તેમણે તરત જ કીધું કે તમે ડિમાન્ડ મોકલો, અમે તાત્કાલિક અહીંથી રવાના કરીએ છીએ. એટલે અમે ડિમાન્ડ મોકલી અને તરત જ અમને બીજે દિવસે પુસ્તકો મળી ગયા. પણ પુસ્તકો મળી ગયા, હવે નોટબુક, સ્ટેશનરીનું શું કરવું? એટલે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ આમ સ્થળ પર જઈને તો બાળકોને આપતી જ હતી, પણ ઘણીવાર એવું થાય કે કોઈક બાળક સુધી પહોંચી જાય પણ ઘણા બાળકો સુધી ના પહોંચે. એટલે અમે ઘણી બધી સંસ્થાઓને કીધું કે અમારો સંપર્ક કરો, ખરેખર જેમને જરૂર છે એમના સુધી પહોંચતું કરીએ. અને આજે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1000 જેટલી બેગો મળી, શ્રીમદ રાજચંદ્ર દ્વારા 20000 જેટલી નોટબુક્સ મળી, એટલે એક વિદ્યાર્થીથી 6 અમે આપી, એટલે એમના વિષયો પૂરતી આવી જાય. એટલે આ રીતે એક પ્રયાસ કર્યો કે બાળકનું શિક્ષણ ન અટકે અને જેમ જીવન ધોરણ લાવવા માટે દરેક સંસ્થા કે વ્યક્તિઓ પ્રયત્ન કરી રહ્યા છે, સરકાર પ્રયત્ન કરી રહી છે, તો શિક્ષણમાં પણ અમે બાળક એના નિયમિત મેઇન સ્ટ્રીમમાં આવી જાય એ માટેનો પ્રયત્ન કર્યો. અને આજે કહી શકું કે બાળકો બધી જ શાળામાં નિયમિત આવતા થઈ ગયા છે, એમને વસ્તુઓ પણ મળી ગઈ છે. અને આ માટે તમામ સેવાભાવી સંસ્થાઓનો અને પત્રકારોનો પણ આભાર વ્યક્ત કરું કે આપ સૌના દ્વારા પણ મને ઘણી બધી જગ્યાએથી ડિમાન્ડ મળી અને એમના સુધી અમે પહોંચી શક્યા. પરિસ્થિતિ, આપદા એ જ છે કે જ્યારે ઓચિંતી આવતી હોય અને ઓચિંતી આવતી પરિસ્થિતિ સામે પણ કેવી રીતે લડવું અને એ લડ્યા પછી બહાર નીકળીને એક જુસ્સા સાથે બહાર આવવું. તો વિદ્યાર્થીઓને મારો ખાસ એ જ સંદેશો છે કે જીવનમાં આવી બધી ઘણી બધી પરિસ્થિતિઓ એવી આવશે કે જ્યાં આવું ઓચિંતું કંઈક આવે પણ એમાં ડર્યા વગર જુસ્સાથી આગળ વધવા માટે, કારણ કે આપણો માનવ સમાજ છે અને દરેક સમાજ આવી પરિસ્થિતિમાં સાથે ઊભો રહેતો જ હોય છે. અને આ પૂર વખતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પત્રકાર મિત્રો હોય, સામાજિક સેવા સંસ્થા હોય કે સરકાર હોય, તમામ સૌની સાથે ઊભા રહ્યા જ છે. તો એ રીતે આપ પણ આપના જીવનમાં આવા સંદેશા સાથે આગળ વધશો એવી શુભેચ્છા. અમારી શાળાની લગભગ 87 જેવી દીકરીઓને ઘરે અસર થઈ હતી, કારણ કે એ લોકો કૈલાસ ઓવારા છે, લીલાપોર છે, એ બધા વિસ્તારોમાંથી આવે છે. અને મણિબાની 32 જેવી દીકરીઓ અને જીવીડીના 30 જેવા દીકરાઓને અસર થઈ હતી. સંદેશો આપવા માંગુ છું કે આટલી બધી સેવાભાવી સંસ્થાઓએ ખૂબ જ મદદ કરી છે. એટલે મદદની સાથે એમણે અમારી દીકરીઓને જવાબદારી આપી છે. એટલે હું એક શાળાના આચાર્ય તરીકે એક ખાતરી આપું છું શિક્ષણ વિભાગ તરફથી કે એમણે જે જવાબદારી આપી છે તેનો અમે સંપૂર્ણપણે શિક્ષણમાં એ લોકો પોતાનું બધું જ આપી દે એની ખાતરી આપું છું. અને ભણતરમાં વ્યવસ્થિત રીતે, નિયમિત રીતે શાળાએ આવે અને નિયમિત બધો જ અભ્યાસ એમનો પૂરો કરે એ ખાતરી આપું છું આચાર્ય તરીકે મારા તરફ.